સો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતના કોથળા હોય તેને કચરામાં ફેંકી દો છો તો આ વિડીયો તમારા માટે. સૌથી પહેલાં તો આપણે આ રીતે સરસ મજાનો આ કોથળાનો સરસ એવો રીયુઝ કરવાનો છે. આમાંથી સરસ મજાની આપણે એક વસ્તુ બનાવવાની છે. આપણે આ રીતે નીચેનો ભાગ લેવાનો છે, એ સરસ મજાનો આ રીતે આપણે કાતરેથી કટ કરી લેવાનો છે. સરસ મજાનો એક સરખો કટિંગ કરી લેવાનો છે. આ રીતે આપણે સરસ મજાનો કાતરેથી કટ કરી લેવાનો છે. એક સરખો આપણે સરસ એવો કટકો કરી લેવાનો છે. આમાંથી આપણે થોડો જ કોથળો જોશે, જાજો નહીં જોઈ. આ રીતે આપણે સરસ એવો કોથળાનો કટિંગ કરી લેવાનો છે. આમાંથી આપણે સરસ મજાની વસ્તુ બનાવવાની છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોના એન્ડ સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. પછી આ રીતે આપણે નીચેનો ભાગ હોય તેને પણ આપણે આ રીતે કાતરેથી કટ કરી લેવાનો છે. પછી આ રીતે આપણે અવળું રાખીને આપણે સિલાઈ કરવાની છે. તમારી પાસે સિલાઈ મશીન હોય તો પણ તમે કરી શકો, અથવા તો આપણે આ રીતે સોય દોરેથી આપણે સિલાઈ કરી છે. આ રીતે આપણે પહેલાં નીચેનો ભાગ સરસ મજાનો આ રીતે સોય દોરેથી સીવી લેવાનો છે. આપણે આમાં નાની સિલાઈ કરવાની જરૂર નથી, આપણે આમાં મોટી મોટી સિલાઈ જ કરવાની છે, જેથી કરીને આ વસ્તુ સરસ મજાની તૈયાર થઈ શકે. તો ફ્રેન્ડ્સ, ઉનાળો ચાલી રહ્યો છે અને બધા ફ્રીજનું પાણી પીતા જ હોય છે, કેમ કે ફ્રીજનું પાણી તો આપણને નુકસાન કરે તો પણ આપણે તે જ પીવીએ છીએ. પણ આપણે આ કરવાની કંઈ જ જરૂર નથી. આપણે આ રીતે કોથળાનો રીયુઝ કરવાનો છે અને આ રીતે આપણે સરસ મજાની એક થેલી જેવું આપણે આ રીતે સીવી લેવાનું છે. સરસ મજાનું આ રીતે આપણે સોય દોરેથી સરસ એવા આ રીતે મોટા મોટા ટેભા લઈ લેવાના છે, જેથી કરીને આપણે સરસ મજાનું આમાંથી શીશાનું કવર તૈયાર કરવાનું છે. પછી આપણે આ રીતે સરસ એવા સિલાઈ કરી લેવાની છે. આ રીતની વસ્તુ આપણે બહાર લેવા જઈએ તો ખૂબ જ મોંઘી મળતી હોય, તે માટે આપણે આ કવર બિલકુલ ફ્રીમાં બનાવી શકીએ છીએ. કાંઈ જ આમાં તામઝામ કરવાની જરૂર નથી. સરસ મજાનું આપણે બધાને આ કવર બનાવતા આવડે છે. આ રીતે આપણે સરસ મજાની સિલાઈ કરવાની છે, એ પણ સરસ એવી મોટી મોટી કરવાની છે. આ કવર સરસ એવું બનાવવાનું છે, જેથી કરીને આપણે સરસ મજાનું આ શીશાનું માપ કરવાનું છે. પછી આ રીતે આપણે બેવડું વાળીને તે સરસ મજાનું આપણે આ દોરી પોરવાય તે રીતનું આપણે આ રીતે બેવડું વાળીને તેને પણ સિલાઈ મારી દેવાની છે. સરસ રીતે આ રીતે આપણે સિલાઈ કરી લેવાની છે. આમાંથી આપણે સરસ એવી વસ્તુ બનાવી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે આ વિડીયો એકવાર જરૂર જોઈ લેજો. તો તમે આ વિડીયો જોઈ લેશો તો તમે કોથળાને ક્યારેય પણ ફેંકશો નહીં. કોથળાના સરસ મજાના રીયુઝ થઈ શકે છે. પછી આ રીતે આપણે સરસ મજાની સિલાઈ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમને મારો આઈડિયા કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ જ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા શીશાનું કવર બનાવ્યું છે. તમે આ રીતે ગોળાનું કવર પણ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, ગામડાના માણસો હોય તે આ રીતના આઈડિયા ટ્રાય કરે છે અને સરસ મજાનું આ રીતે કુદરતી નેચરલ પાણી પીવે છે. તો આપણે આ આઈડિયા આપણે જરૂર ટ્રાય કરવો જોઈએ. આપણે ફ્રીજનું પાણી પીએ છીએ અને બીમાર થઈએ છીએ, તે માટે આપણે આ રીતે નેચરલ રીતે જ આપણે આ રીતે કોથળાનું કવર બનાવી અને તેમાં શીશો રાખી ભરીને સરસ મજાનું આપણે આ રીતે બનાવી શકીએ છીએ. પછી આ રીતે આપણે શીશો ભરીને પછી આપણે તેમાં પાણી આ રીતે છાંટી દેવાનું છે. આ શીશો 2 થી 3 કલાક લગી ભીનો રહેશે અને આમાં સરસ મજાનું ઠંડુ પાણી રહેશે. તો ફ્રેન્ડ્સ, આ કવર આપણે ફક્ત 10 મિનિટમાં જ બનાવી શકીએ છીએ. જ્યારે પણ ફ્રી હોય ત્યારે આપણે આ કવર બનાવી લેવું જોઈએ. પછી આ રીતે આપણે પાણીથી સરસ મજાનું આ રીતે કોથળાને પલાળી લેવાનો છે. સરસ મજાનો આપણે આખો પલાળી લેવાનો છે. આખું પાણી આપણે 4 થી 5 કલાક લગી સુધી ઠંડુ રહી શકે છે અને જ્યારે પણ પાછો આ કોથળો સુકાઈ જાય તો આપણે પાછો ભીનો કરીને આપણે તેમાં ઠંડુ પાણી રાખી શકીએ છીએ. તો સરસ મજાનો આઈડિયા છે, એકવાર તમે જરૂર ને જરૂર ટ્રાય કરજો.